આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ભારતીય જનતા પાર્ટીના 46મો સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ડભોઈ વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન ડભોઈ જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને આ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી મયુરભાઈ સુથાર તથા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીની શૂન્યથી શરૂ કરી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા માટેના પાર્ટીના પૂર્વજનોના બલિદાન તેમજ યોગદાન વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। સાથે જ ધારાસભ્યો દ્વારા ડભોઈ નગરપાલિકામાં તેમજ તાલુકામાં વિધાનસભા ક્ષેત્રમાં થયેલા અવિરત વિકાસના કાર્ય વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે જિલ્લા સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, આગેવાનો, નેતાઓ તથા પાર્ટી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાનું સક્રિય સદસ્યનું સંમેલન હતું। પાર્ટીની વિચારધારાને છેવાડાના માનવી સુધી મૂકવા માટે આજે સક્રિય સભ્યોના માધ્યમથી પાર્ટીએ જે બલિદાન આપ્યા છે અને જે પાર્ટીએ બલિદાન આપીને પાર્ટી મોટી થઈ છે એની વાત કરવા માટે આજે પ્રદેશ તરફથી હું આવ્યો હતો। આજે ડભોઈ વિધાનસભાના સૌ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા અને 6 એપ્રિલ જે પાર્ટીનો સ્થાપના દિવસ છે સંદર્ભે વાતચીત કરી છે। ભારતીય મોટી પાર્ટી, રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એના સ્થાપના દિન નિમિત્તે સક્રિય કાર્યકરોનું સંમેલન આજે ડભોઈ ખાતે રાખવામાં આવ્યું। 45 વર્ષ પૂરા કરીને 46 વર્ષમાં ભારતીય જનતા પક્ષ પ્રવેશ કરી રહ્યો છે। અનેક સંઘર્ષો પછી અનેક સિદ્ધિઓ મેળવી છે। જે રીતે અત્યારે દેશમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કામ કરી રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે। પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષનું શાસન છે અને 13 કરોડ જેટલા સભ્યો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા છે। ત્યારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે સક્રિય કાર્યકરોનું સંમેલન અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ વિધાનસભાના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમામમાં એક નવો ઉત્સાહ, નવો સંચાર છે। હું આપના મારફત તમામને ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને દેશની મોટી પાર્ટીના સક્રિય કાર્યકર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સક્રિય રહીને